મિત્રો, જીવનમાં જો હંમેશા ખુશ રહેવું હોય તો ક્યારેય એ ન વિચારવું કે આપણી પાસે શું નથી. હંમેશા તમારી પાસે જે કંઈ બી છે ને એના માટે ભગવાનનો આભાર માનો. કેમ કે તમે જ્યારે બપોરનું ભોજન લઈ રહ્યા છો ત્યારે આ દુનિયામાં ઘણા બધા એવા લોકો છે કે જે બપોરનું ભોજન ખાવા માટે, લેવા માટે તડપી રહ્યા છે, વલખા મારી રહ્યા છે. તમે જમી લીધું, ભગવાનનો આભાર માનો. તમે એક સારા ઘરમાં રહી રહ્યા છો, સારા બેડ પર તમે સૂઈ રહ્યા છો, તમારી ઉપર પંખો ફરે છે, સરસ મજાનું એસી છે, ભગવાનનો આભાર માનો. કેમ કે આ જ સમયે ઘણા બધા લોકો એવા છે કે જે રેલવે પ્લેટફોર્મ પર સૂતા છે, બસ સ્ટેન્ડ પર સૂતા છે, રોડ પર સૂતા છે. તમારા ઘરેથી ઓફિસે જઈ રહ્યા છો, ઓફિસેથી ઘરે જઈ રહ્યા છો, તો પણ ભગવાનનો આભાર માનો. કેમ કે ઘણા બધા લોકો એવા છે જે એક જગ્યાએથી નીકળ્યા તો છે પણ બીજી જગ્યા પર નથી પહોંચી શક્યા, ત્યાંથી સીધા હોસ્પિટલ ગયા છે, તો પણ તમે ભગવાનનો આભાર માનો. માની લો કે તમારી પાસે કંઈ જ નથી, તમારી પાસે માત્ર ને માત્ર જો સારું અને સ્વસ્થ શરીર છે ને, તો પણ ભગવાનનો આભાર માનો. કેમ કે આ જ સમયે ઘણા બધા લોકો એવા છે કે જે હોસ્પિટલના બેડ પર સૂતા છે અને બહાર આવવા માટે રાહ જોઈ રહ્યા. તો હંમેશા ભગવાનનો આભાર માનો. થેન્ક યુ યુનિવર્સ કહો.